ડભોઈ મોડલ ફાર્મ જવાના રસ્તા પર ડભોઈ નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવ્યો છે, જેને લઈને હાલ કચરો રોડ પર આવી રહ્યો છે। હાલ ડભોઈ નગરપાલિકામાં વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। અહીં કબ્રસ્તાન અને મંદિર આવેલું છે। 70 થી 80 ઘર પણ અહીં આવેલા છે। ડભોઈ નગરપાલિકા તેનો નિકાલ લાવે નહીં તો મોટા રોગચાળાનો સામનો કરવો પડશે। હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। વિભાગ હાઈસ્કૂલથી મોડલ ફાર્મ જવાના રસ્તા પર મેરડી માતાનું મંદિર આવેલું છે, તેમજ નજીકમાં કબ્રસ્તાન આવેલું છે અને મોડલ ફાર્મ ખાતે પરિવારની વસ્તી ધરાવતું આ ગામ કોઈ બસ આવવા જવાની સુવિધા ના હોય, તેમજ બાળકો અભ્યાસ માટે પગપાળા અવરજવર કરતા હોય। કબ્રસ્તાનની નજીકમાં કચરાપેટી આવેલી છે અને આ કચરાપેટીમાં આખા ગામનો કચરો ટેમ્પો દ્વારા તથા ટ્રેક્ટર દ્વારા રોડ પર નાખી જતા હોય છે। મૃત્યુ પામેલા ઢોર પણ નાખી જતા હોય છે। હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય છે। ગંદકીના કારણે આ રોડ પરથી પસાર થતા દરમિયાન અવરજવર કરતા ભક્તજનો અને ગ્રામજનો અને રોજિંદા કબ્રસ્તાન જનારા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે। આ રોડ પરથી પસાર થવું ઘણું જ મુશ્કેલ થઈ ગયું છે અને લોકોને મોઢે ડૂચા મારીને પસાર થવું પડતું હોય છે। ત્યારે ડભોઈ નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા આ રોડ પર આવી એક નજર કરે અને ત્યારે તેમને ખબર પડશે કે ખરેખર લોકોને આ રોડ પરથી પસાર થવું કેટલું મુશ્કેલ જણાય છે, જેથી કરીને વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। આ વિભાગ હાઈસ્કૂલથી મોડલ ફોર્મ જવાનો રસ્તો છે, ડભોઈ નગર દર્ભાવતી નગરીનો મેન રસ્તો છે। અહીંયા મોડલ ફોર્મમાં 80-90 ઘરની વસ્તી છે, પ્લસ હજારો માણસ આ રોડ પરથી આવતા જતા છે। ડભોઈ નગરપાલિકા કચરાપેટી મેન રોડ પર બનાવેલી છે ને રોડ સુધી કચરો નાખે છે। અહીંયા એટલી બધી દુર્ગંધ મરેલા જાનવરો ફેંકે છે કે આવતા જતા રાહદારીઓ વોમિટો કરે છે। એનું વહેલી તકે નિવારણ કરવા વિનંતી છે। કબ્રસ્તાન છે, એક આગળ મંદિર છે, 2 સ્મશાન છે। મૈયત લઈને આવતા આખરી મંજિલમાં આવતા બી માણસનો દમ નીકળી જાય। એની તકેદારીથી વહેલી તકે સ્વચ્છતા કરવા વિનંતી છે। આપણે ડભોઈ મોડલ ફોર્મમાં જતા મેન રોડ પર જે ગંદકીવાળો કચરાપેટી નાખેલી છે, આ પહેલાં કબ્રસ્તાન આવેલું છે, પછી મેરડી માતાનું મંદિર આવેલું છે, આગળ 70-80 ઘરની વસ્તી છે। આ રોડ પર જ કચરો નાખીને જતા રહે છે, મરેલા જાનવર છે, કચરો છે અને તેનું ગંદકીવાળાનું પાણી એ સાઈડે જાય, નીચે પાણીની લાઈન આવેલી છે, પાણી બધું ગંદુ લાઈનમાં પીએ છે અને આગળ રોગચાળો ફેલાય છે। મોડલ ફોર્મમાં આવું ગંદુ પાણી આવે છે અને રોડ પર જ નાખીને જાય છે। આટલું અમારે સરકારને નિવેદન એટલું છે કે અમારું ડભોઈ નગરપાલિકાને કે ગંદકીનું પાણી અને બહુ જ ગંધાય છે, વોમિટો થાય છે નીકળવા માટે, ડૂચા દઈએ તો વોમિટો થાય છે, મચ્છરો એટલા છે ને પાણી રોડ પર આવેલું છે। તે આટલું અમારું એ છે નગરપાલિકાને કહેવાનું કે વહેલી તકે આનું નિવારણ લાવે, બહુ જ ગંધાય છે એમ। અને શ્રાવણ મહિનો ચાલે છે, લોકો મંદિરે આવે છે અને બહુ જ ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે, એટલે વહેલા તકે આનું નિવારણ લાવે એટલી અમારી માંગ છે। ડભોઈ મોડલ ફાર્મ રોડ પર આ રસ્તા પર એટલો ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે બહુ જ, અને રોડ પર જ નાખીને જતા રહે છે કચરાપેટીવાળા નાખવા, અને બહુ રાહદારીઓને તકલીફ પડે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।